કેમ છો વાલા મિત્રો? મજામાં? તો આજે આપણે મરસા વિશેની જે વાત કરીએ તો મારી એ ચેનલમાં લાખણીની વાતો, ખેતીવાડી, કોઈ નવા કોઈ જોડાણા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 100% જય માતા. જય જવાન જય કિસાન. તો જે આપણે મરસાની વાત કરીએ તો આ મરસો 17 દિવસ થયા હે. આ મરસોને 17 દિવસ થયા હે અને આજે વરસાદના પાણીથી ઊભી છે. આજે આપણે પાઈ નથી અને 17 દિવસમાં તમે આની ફૂટ પણ જોઈ શકો છો, કેટલી ફૂટ કરીએ અને કેટલો વિકાસ. તો વિકાસ કરવાનું કારણ એક જ છે કે આને હજી કંઈ પણ આપ્યું નથી. સોણિયા ખાતર સિવાય સોણિયું ખાતર આપ્યું છે. સોણિયા ખાતર સિવાય બીજું કંઈ પણ હજી સુધી નથી આપ્યું. આપણે દવા નથી વાપરી, હજી કોઈ એરિયા નથી આપ્યું અને સોણિયા સિવાય બીજું અમુક બધા દવાઓ વાપરે છે. પણ મેં હજી આને વિકાસની કે બીજી કે કંઈ પણ દવા પણ હજી વાપરી નથી. એને બસ એટલી જ ટ્રીટમેન્ટ કરી છે. અને તમે મારા કિસાન ભાઈઓ ટ્રીટમેન્ટ શાકભાજી જે તમે વાવો છો એ પણ ફૂલ ટ્રીટમેન્ટ કરશો તો 100% તમને મળશે. અને જે મારો વિડીયો જુઓ છો એ પૂરો વિડીયો જુઓ તો તમને ખ્યાલ પણ આવશે. અને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં 100% જણાવજો મારો વિડીયોને તમે જોતા હો તો કયા કયા ગામથી જુઓ છો, પણ એ પણ મને કોમેન્ટ બોક્સમાં 100% જણાવજો. તો એક હું બીજું ઉદાહરણ આપું તમને કે આ ઢોઢિયું છે. આપણે આને ઢોઢિયાને કોઈ ખર્ચો વધારે નથી થયો. 90 રૂપિયાનું લોખંડ છે. 90 રૂપિયાનું લોખંડ અહીં ભંગારમાંથી લોખંડ લાવ્યું અને 90 રૂપિયાનું ભંગાર લઈ અને આને સિસ્ટમથી બનાવ્યું અને 30 રૂપિયાના ખીલા થયા. આપણે જુઓ ઘણા કિસાનો 1700, 1800, 2000 રૂપિયા ઢોઢિયાના આપતા હોય તો આપણે ભંગારમાં આવી નળીઓ પણ મળી જાય છે. નથી મળતી એવી નાશત નથી. તો આને ભંગાર લઈ અને હોદા પણ મારી દીધા. જુઓ તો 90 રૂપિયામાં તૈયાર થાય. જો એક હોદો અને આ બે હોદા બરાબર ને આ ટકડું, આટલા ટકડા લઈ અને આપણે વધારી નાખીએ. અને આ ઢોઢિયાની સિસ્ટમ આને વચ્ચે ફાળું વળગાડવાનું કારણ એક જ થયું હોય વચ્ચે કે આપણે જે મૂંગફળીનું વાવેતર હોય, પછી ફૂલાવરણ હોય, દરેક જેણી વાવણીએ વાવેતર કરો તો આનો ઓળો કઈ રીતનો નીકળે એ પણ હું તમને બતાવું. પૂરો વિડીયો જોતા રહેજો. તો આપણે એને ઓટ પણ મળી જાય. આપણે પાવડાથી ઓટ ચડાવવાની જરૂર પણ ના પડે. તો તમે પૂરો વિડીયો જોજો. આ ઓટ ચડાવશે હવે. આ જુઓ તો આપણે કોઈ જરૂરિયાત ન પડે ઓટ ચડાવવાની, જાતે ઓટ પણ ચડી જાય. અને નિદામણ પણ નીકળી જાય આનાથી. જોતા રહેજો મિત્રો, મારો વિડીયો પૂરો જોશો એટલે તમને ખ્યાલ પણ આવશે. તો તમે છે સારું ભૂલો, તમે આવું ઢોઢિયું બનાવી નાખો. પાવા ચડાવવાનું આવું ઢોઢિયું બનાવી નાખો અને ફાળું આટલું મોટું બનાવવાનું, આટલું મોટું ફાળું બનાવવાનું. આ સિસ્ટમનું બનાવવાનું. જુઓ આ સિસ્ટમનું ફાળું બનાવવાનું. તો આપણે પૂરતી પણ સુવિધા મળી રહે. અમુક પહેલાં બધા ખરપતા ને હવે બળદોવાળા ઢોઢિયા નથી અને બળદ પણ હાલે અત્યારે નથી, ટ્રેક્ટરથી કરે. આપણે એક માણસ ઘરે બેઠો હોય તો એ આટલી ટાઈમ પાસ થઈ જાય અને ઓટા પણ સડી જાય. કંઈ નહીં તો અડધો વીઘો જમી એક માણસ કાઢી શકે છે. આ રીતના ઓટા પણ સડાઈ શકે. ફૂલ સેફટી મળી રહે અને એક વ્યક્તિ પણ તોણી શકે. જેવું ઢોઢિયું રાખવું હોય એવું પણ રેક કરાર કરવું હોય થાય અને સેવું કરવું હોય તો થાય. પાળા બી મસ્ત ચડાવે અને મૂંગફળીની બી કામ આવે. ફૂલાવરણમાં ગમે એના પાળું જેનામાં ચડાવવું હોય એનામાં કામ પણ આવી જાય. તો
મારો વિડીયો તમને મસ્ત લાગ્યો હોય ને તો શેર કરવાનું તો 100% ભૂલતા જ નહીં, શેર કરી નાખો.